તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં જ હોય, મજામાં જ રહેવાનું. કારણ કે આપણે હમણાં મજામાં જ છીએ. થોડોક ટેન્શન છે, મજામાં પહેલાં રહી છીએ. ટેન્શન કાંઈ લેતા નથી. ટેન્શન તો આવ્યા કરે, એમાં કાંઈ વાંધો નહીં, આવીને વહી જશે, કાંઈ વાંધો નહીં. તો હવે આપણે અત્યારમાં લોક ચાલુ કર્યો છે. ક્યાંથી? તો કે આપણા મસ્ત મજાના ઘોડાથી. અને આપણે જવાનું હોય ત્યારે માલ ભરવા. અને ભાઈ પાસે પૈસાની સગવડ ફૂલ થઈ ગઈ હતી, એટલે માલ ભરતા આવીએ. કારણ કે આગલું પેમેન્ટ બાકી છે, દઈ દઈએ એટલે આપણે પુષ્કળ માલ આવે, ભરી લેવાનો છે. કારણ કે હમણાં થોડુંક કામ આવી જાય છે, એટલે માલ ભરવામાં કાંઈ જ થાય છે. એટલે થોડાક દી આમ કે આમ માલ આપણો પહોંચી જાય છે, માતાજીને દે કંઈ વાંધો નથી આવતો. અને હવે આપણે નીકળશું માલ ભરવા માટે. અને આપણે કાલ સાંજે હતા, આમ કંઈક બહાર હતા. એ મેં તમને આગલા લોગમાં કીધું હતું કે હું ક્યાં ગયો હતો. એટલે શરદી જેવું થોડુંક પ્રમાણ આવી ગયું છે આપની. હમણાં સોડા બહુ પીવાની છે ને, એટલે શરદી તો થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં, મટી જાય. દવા પીવા નથી થતી. એ જીરી વસ્તુમાં આપણે આમ મગજ માર્યા કરીએ તો આપણું કંઈ ખૂટે એમ જ નથી. એટલે હવે આપણે શરદીની દવા કંઈ લેવાની નથી થતી. અને હવે આપણે નીકળશું આપણા ઘોડાને લઈ. તો આપણે પહોંચી જઈએ ફાઇનલ મિલે. ને અડેલો અહીંયા છોટાડેલો હતો આની જેમ, રાઈતે પડ્યો હતો. એટલે બે જણાને થોડીક થઈ ગયું છે. એક ભાઈને માથામાં થોડુંક લાગી ગયું હતું, એટલે હાજીભાઈ આવ્યા નથી. અને આપણી ગાડી ફાઇનલ લોડેડ થવા માંડી છે. આપણા મિત્રો ભરે છે ગાડી. આપણે બતાવું, કલર બદલાવ્યું. પૂરીઓ ભરે છે ગાડી. તો ગાડી વાડી ઉતારીને થઈ ગયા હતા આપણે નવરા. તો હવે આપણે આવી ગયા હતા પાછા આપણા ફલાટે. કારણ કે આ બધાને નીણ ખાવાનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે આપણે એને નાખશું નીણ. એટલે પછી આપણે કામ છે એ કરવાનું. જો નલી સામે દિવાલ દેખાઈને એમાં પાણી છાંટવાનું કીધું છે પપ્પાએ. એટલે પાણી છાંટવાનું છે. કે એટલે શું કહેવાય, સિમેન્ટ ફાટી જાય. એટલે આપણે પાણી છાંટશું. આજે આપણે પુષ્કળ માલ મગવેલો છે, અને માલ આવવાનો છે. આવશે પછી હું તમને બતાવીશ આપણો માલ ક્યાંથી આવ્યો હતો અને શું હતું. હવે તમારો ભાઈ નાખવાનો છે આમાંથી નીણ. જો આપણી વાઈટ જઈને ઊભી છે, જો કંઈ આવે તો કાંઈ વાંધો નહીં, આપણે નાખી દઈએ એને નીણ. એટલે એ બી સાંકડા ખાતા થાય. તો હવે આપણે નીણ બીણ નાખી દીધી છે. અને મોટર પણ ચાલુ કરી દીધી. એટલે તમારો ભાઈ હવે છાંટવાનો છે પાણી. ચાલો બતાવું તમને. લાઈનમાં જાય છે હોહરું પાણી. ની જાય છે લાઈન આમ ઉપર, એ જાય છે અંદર. મારે અહીંથી ગળકવાનું છે. તો આપણે આવી ગયા હતા. તો અહીંયા આવ્યું. તો અહીંયા આવી ગયું આપણે પાણી. અને આ આપણી દિવાલોમાં છાંટી દઈએ. આ તો ગધડીની ભીની જેવી લાગે છે. કાંઈ વાંધો નહીં, તો પાછું આપણે છાંટી દેવું. તો ગરમીનું પ્રમાણ આજ બહુ વધારે છે. અને આપણું કામ હવે જાજુ પૂરું થવા આવ્યું છે. હવે માલ આપણે મગવેલો છે પતરાના તે ફલાણું ઢીકડું જે ઘટતું હતું તે આજ આવી જાય. અને રિક્ષા લઈને આપણે નથી ભરવા જવા, ભાઈ ત્યાંથી આવે પેશિયલ નાખવા. એટલે હવે 2-4 દિવસ આપણું કામ લગભગ જાજુ પૂરું થઈ જશે. કંઈક થોડું ઘણું રહે એ થયા કરશે. તો આપણો તબેલો કેવો લાગે છે જરીક મને કહી દેજો કોમેન્ટમાં. આપણે પાણી કરી દીધું તો ચાલુ. આ બધી દિવાલો તો પાઈ દીધી છે. આપણે થોડોક આમાં રહ્યું છે.
બાકી તો બધું પૂરું થઈ ગયું છે. તમે જોઈ લ્યો ભાઈ કેટલો ઊંચો ચડી ગયો છે. અહીંથી ખાપથી વાહ કંઈ વધે નહીં, નિરેતે પાઈ છે. તો હજી આમાં આપણે તરિયું નાખશું, માથે પતરા ચડાવશું, અહીંયા પતરા ચડાવશું. આ પાયો શેનો ગયરો છે તમે કહી દેજો એકવાર કોમેન્ટમાં. નવો પાયો કહેવાય. શેના માટે છે એ મને એકવાર કોમેન્ટમાં કહી દેજો જો તમને ખબર પડતી હોય તો. મસ્ત મજાની હાંજ પડી ગઈ છે ને આપણે આવ્યા હતા ગોડાઉન આવ્યા તો આપણી માલ થઈ રહ્યો છે ને હવે આપણે આને કાલ પાછું ભરવું જોઈએ આપણું ગોડાઉન. કાલે આપણે જાશું આપણી ગાડી ભરવા. ચાલો મળીએ પાછા. એટલે આપણે અહીંયા હજી આપણે દૂધ દેવા જવાનું બાકી છે, એટલે દૂધ દેતા આવીએ પહેલાં, પછી સુઈ જાવ કારણ કે થકાઈ ગયું હજી. આપણે ગયા હતા દૂધ નાખવા અને રસ્તામાં આપને માતાજી મળી ગયા સાથ આપણે ગયા હતા દૂધ નાખવા. હું ને ભાવેશ તો એ જો વિડીયો ચાલુ કરી દીધો એની. આપણે ગયા હતા દૂધ નાખવા. માતાજીએ દર્શન થઈ દીધા. હવે આપણે મસ્ત મજાનું શું કહેવાય દી હારો ઉગશે, સુખનો સૂરજ ઉગી જાય ભાઈ. તો ચાલો આપણે અહીંયા આજે લોગ બંધ કરીએ અને હવે આપણે મળશું પાછા નવા લોગમાં. તો ચાલો જય દ્વારકાધીશ, મળીએ પાછા.